લાલબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકીમાંથી ઓછા પ્રેશરે પાણી મળી રહેલા હોવાથી કોંગ્રેસના નેતા અને કાઉન્સિલર બાળુ સુર્વેએ ટાંકીની મુલાકાત લીધી હતી। તેમણે વોર્ડ નંબર 13ના રહીશોની ફરિયાદોને આધારે યોગ્ય તપાસ કરીને તાત્કાલિક પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। અધિકારીઓએ જાણકારી આપી કે મહીસાગર પાસે માટી અને કચરાના ઢગલાથી પાઇપલાઇનમાં અવરોધ સર્જાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઘટી રહ્યું છે। વડોદરા શહેરમાં આવેલા લાલબાગ પાણીની ટાંકીમાં પાણીનું લેવલ મેન્ટેન ન કરતા વોર્ડ નંબર 13ના વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આપવાની ફરિયાદો કોંગ્રેસી નેતા બાળુ સુર્વે લાલબાગ પાણીની ટાંકીની મુલાકાત લીધી। ત્યાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મહીસાગરની પાસે માટી અને કચરો ભેગો થવાથી લાઇનમાં પાણી ઓછું આવે છે અને બકરાવાડી, પથ્થરગેટ, નવાપુરા, કાર મોહલ્લા, મદન જાપા રોડ, તંબોડીવાડ જેવા અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરમાં પાણી આપવામાં આવે છે, જેને લઈને કોંગ્રેસના નેતા બાળુ સુર્વેએ લાલબાગ પાણીની ટાંકીની મુલાકાત લીધી અને મ્યુનિસિપલ કમિશનરને કડક વલણમાં જણાવ્યું કે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજે અમે લાલબાગ ટાંકી પર નિરીક્ષણ કરવા આવ્યા છે કે અમારા વિસ્તારમાં છેલ્લા 6 થી 7 દિવસથી ઓછા પ્રેશરથી પાણી આવે છે। અમારા નવાપુરા વિસ્તાર હોય, બકરાવાડી વિસ્તાર હોય, અંસારી મોહલ્લો હોય, રાસ્તમ સોસાયટી હોય, રાજદીપ હોય, અને એ લોકોને માંડ 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ એવું પાણી મળે છે। પાછળ બૂસ્ટર જે બકરાવાડી વિસ્તારમાં બૂસ્ટર છે એ પથ્થરગેટ, તંબોલીવાડ હોય, ખારવાવાડ હોય, બાજુમાં પથ્થરગેટ વિસ્તાર હોય, આજુબાજુ કાછિયાપોળ હોય, બાજુમાં દાંડિયા બજાર વિસ્તાર છે, જેલ ટાંકીથી જે વિતરણ થાય છે એ વિસ્તારમાં ગોવિંદ ભવન હોય, શંકર ટેકરી હોય, તમામ લોકોને અમે જે રજૂઆત કરી તો અમને એવું કહેવામાં આવે છે ખરેખર આ પાણી વિતરણ છોડવાના સમયે 13 ફૂટ 14 ફૂટ પાણી સમમાં હોવું જોઈએ, પછી એ વિતરણ કરવાનું હોય, પણ માંડ 9 ફૂટ, 9.5 ફૂટ, 10 ફૂટ એટલું હોય ને છોડી દેવામાં આવે એટલે લોકોને માંડ 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક એવું પાણી મળે છે। એના લીધે વારંવાર રજૂઆતો કરી છે જે તે અધિકારી। ડભોઈ નગરપાલિકાના સભાખંડમાં વર્ષો